હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણી વાત કરવાની છે ગુજરાત શહેરોના કેટલાક પ્રાચીન નામો છે એના વિશે માહિતી મેળવવાની છે, જે આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે। ઓકે, તો ચાલુ કરીએ કે પહેલાં ભાવનગરનું શું નામ છે? પ્રાચીન નામ તો ગોહિલવાડ છે। વડોદરાનું પ્રાચીન નામ શું છે? તો વટપત્રક છે। સુરતનું પ્રાચીન નામ શું છે? તો સૂર્યપુરી છે। જામનગર દેવભૂમિ દ્વારકાનું શું નામ છે? તો હાલાર। હિંમતનગરનું પ્રાચીન નામ શું છે? તો અહમદનગર। પાલનપુરનું પ્રાચીન નામ શું છે? તો એ છે પ્રહલાદનગર। ઓકે, એના પછી છે કડીનું પ્રાચીન નામ શું છે? તો કતીપુર। વિસનગરનું પ્રાચીન નામ શું છે? તો વિસલનગર। ખંભાતનું પ્રાચીન નામ શું છે? તો એ છે સ્તંભતીર્થ। આ કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો પૂરેપૂરું જોજો, તો તમને અવશ્ય મદદરૂપ થશે। એના પછી આપણે ચાલુ કરીએ। કપડવંજનું પ્રાચીન નામ શું છે? તો કપણ વાણિજ્ય। વલસાડનું પ્રાચીન નામ શું છે? તો વલ્લભખંડ। વડાલીનું પ્રાચીન નામ શું છે? તો વડપલ્લી। એના પછી છે વાલોડનું પ્રાચીન નામ શું છે? તો એ વડવલ્લી। ખેડાનું પ્રાચીન નામ શું છે? ખેટક। વેરાવળનું પ્રાચીન નામ શું છે? તો એ છે વેરાકુલ। તિથલનું પ્રાચીન નામ શું છે? તો એ છે તીર્થસ્થળ। વાત્રકનું પ્રાચીન નામ શું છે? તો વાત્રદની। ડભોઈનું પ્રાચીન નામ શું છે? તો એ છે ગર્ભવતી। એના પછી છે વઢવાણનું પ્રાચીન નામ શું છે? તો વઢવાણનું પ્રાચીન નામ એ વર્ધમાનપુર છે। શંખલેશ્વરનું પ્રાચીન નામ તો એ છે શંખપુર। ચાંપાનેરનું પ્રાચીન નામ તો મુહમ્મદાબાદ। અમદાવાદનું પ્રાચીન નામ શું છે? તો અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતી છે। વડનગરનું પ્રાચીન નામ તો એના 3 નામ છે, આનંદપુર અને ચમત્કારપુર, કુલ 3 નામ। એના પછી છે પોરબંદરનું પ્રાચીન નામ શું છે? તો એ છે સુદામાપુરી। ઓકે, એના પછી છે જૂનાગઢનું પ્રાચીન નામ શું છે? એ છે સોરઠ। ગિરનારનું પ્રાચીન નામ શું છે? તો રેવતક। અમરેલીનું પ્રાચીન નામ શું છે? તો અમરેલીનું પ્રાચીન નામ અમરાવતી। નવસારીનું પ્રાચીન નામ શું છે? તો નવસારિકા। સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ શું છે? તો ઝાલાવાડ। અને દ્વારકાનું પ્રાચીન નામ શું છે? તો દ્વારકાનું પ્રાચીન નામ છે દ્વારવતી। એના પછી છે કચ્છનું પ્રાચીન નામ શું છે? તો ભૂગુચ। આ ઇમ્પોર્ટન્ટ છે, આગળની એક્ઝામમાં પૂછાયેલો છે, તો ધ્યાનથી જોજો। ડાકોરનું પ્રાચીન નામ શું છે? તો એ છે ડંકપુર। ભદ્રેશ્વરનું પ્રાચીન નામ શું છે? તો ભદ્રાવતી। હળવદનું પ્રાચીન નામ શું છે? તો હલભદ્ર। દાહોદનું પ્રાચીન નામ શું છે? દધીપદ્ર। નર્મદાનું પ્રાચીન નામ શું છે? એ છે રેવા। એના પછી છે મોઢેરાનું પ્રાચીન નામ શું છે? તો ભગવત ગામ।
બનાસનું પ્રાચીન નામ શું છે? તો પર્ણાશા. અંકલેશ્વરનું પ્રાચીન નામ શું છે? તો અંકુલેશ્વર. સાબરમતીનું પ્રાચીન નામ સ્વાબ્રમતી. એના પછી દ્વારકાનું પ્રાચીન નામ ધવલ્લક. ગણદેવીનું પ્રાચીન નામ શું છે? ગુણપદિકા. એના પછી છે તારંગાનું પ્રાચીન નામ શું છે? તો તારણદુર્ગ. મોડાસાનું પ્રાચીન નામ શું છે? તો મહુડાસુ. તો આ હતા ગુજરાત શહેરોના પ્રાચીન નામો, જે આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે અને આમાંથી અમુક પૂછાયેલા બી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ પણ કમેન્ટ હોય તો કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.